તો ભરૂચના ઝઘડિયામાંથી દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। ખર્ચી ગામ પાસેથી ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। યુવકની બાઇક ધસમસતા પાણીમાં તણાઈ ગઈ હતી। ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામ અને જીઆઈડીસીના જોડતા માર્ગ ઉપર ભરાયેલા પાણીમાં એક કંપનીનો કર્મચારી ફસાઈ ગયો હતો। જો કે ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા આ યુવકને રેસ્ક્યુ કરી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો છે। યુવક બાઇક લઈને નોકરી પર જઈ રહ્યો હતો। યુવકની બાઇક પાણીમાં ખોવાઈ ગઈ હતી। નેશનલ હાઈવેથી ખર્ચી જવાના રોડ પર વિકાસ હોટલની બાજુમાં રસ્તા પર પાણી ભરાયા છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા પિંકેશ જોડાયા છે આપણી સાથે। પિંકેશ, જણાવશો, સતત વહેલી સવારથી વરસાદ થઈ રહ્યો છે, લોકો અહીંયા પાણીમાં તણાઈ રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ, રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, શું વિગત? જી, ચોક્કસથી જણાવી દઉં। ઝઘડિયા પંથકની અંદર વહેલી સવારથી જ ખાબકખોબ વરસાદ ખાબક્યો છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારો પાણીથી તરબોળ થયા છે। જ્યારે નેશનલ હાઈવેની જો વાત કરવામાં આવે તો નેશનલ હાઈવેથી કે ઝઘડિયા તાલુકાને જોડતા ખર્ચી ગામનો એક રસ્તો છે, જ્યાંથી જીઆઈડીસી જવાનો રસ્તો મુખ્ય માર્ગ હોય છે। ત્યાં એક યુવક બાઇક લઈ અને પોતાની બાઇક લઈને નોકરી પર જતો હતો। ભારે પાણી આ રસ્તા ઉપર ફરી વળતા યુવક પાણીમાં તણાયો હતો। જ્યારે ટ્રાફિક પોલીસ દ્વારા આ યુવકનું રેસ્ક્યુ કરાયું હતું અને બાઇક યુવકની પાણીમાં તણાઈ હતી। જી, આભાર પિંકેશ સમગ્ર માહિતી બદલ। તો આ ધસમસતા પાણીમાં યુવકની બાઇક તણાઈ ગઈ હતી। જોકે યુવકને રેસ્ક્યુ ઓપરેશન કરીને બચાવી લેવામાં આવ્યો છે। સતત જે રીતે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે, લોકોના જીવનું જોખમ